મહાદેવ કેમ છો બધા મજામાં? તો આપણે છે ને સરસ મજાના છો, સવારમાં નાહી નાખ્યા છીએ ને જવું છે મહાદેવે, કારણ કે દર્શન કરવા. કારણ કે આપણે શ્રાવણ મહિનો હોય ને એટલે જવું પડે કાંઈ કેમ પગે લગવાને. આપણે માએ છે ને લોકી સુધારી નાખી છે, દૂધી સુધારી નાખી છે ને. આપણે તો કાંઈ દૂધી શાક ખાવાનું હોય નહીં, કારણ કે આપણે શ્રાવણ હોય એટલે આપણે છે ને બપોરે ફ્રાળ કરવાનું હોય. આપણે તો ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયું છે ને એટલે આપણે છે ને રિંગ મારી છે ભરાવા માટે. તો આવી જાય છે બાટલો, પણ એમ તો એક મગાવી લીધો ને આ બીજો બાટલો છે ને આવી જાય છે, કારણ કે એક આપણે બેનને એને આપી દીધો ને એક આપણે છે ને આવી જાય છે. ને આ છે ને અમારે રમેશભાઈ નથી આવ્યો, અમારે લીલેશભાઈ આવી ગયા છે. તો અમારે બેને જવું છે મહાદેવે દર્શન કરવા. રત્નેશ્વર આપણે આવી છે ને દર્શન કરી લીધા છે ને. આપણે છે ને ગામમાં શ્રાવણ બેઠો ને તેથી છે ને 52 ધજા ચડાવી દીધો ને. આપણે છે ને અહીંયા આવી જાય ને એટલે ચપ્પલ મળી જાય, કારણ કે મજા દેવા કરે ને હવે છે ને ડાયરેક્ટ લઈ જવું છે કાર પોગી જશે ગામમાં, કારણ કે છે ને અમારે અહીંયા ટાઈમિંગનો વોટ છે માવા લેવા આવવાનું. આમાં છે ને કાકા છે કડવા કાકા, એને આવવું પડે માવા લેવા. હા લે અમારે છે ને કારખાને જઈએ એટલે થોડાક બપોરે માવા લેવા પડે, સવારમાં માવા લેવા પડે ને સાંજે માવા લેવા પડે, એટલે 3 ટોક કરવા પડે અહીંયા. હે બની ગયા આપણે ને બની હા બનાવો છો બનાવો છો આ બનાવવાનો. અમને છે ને ભાઈ બની ગયેલા ન મજા આવે, કાંઈ બનાવવા તાજા બનાવો કાંઈ તાજા જ નથી તો ભાઈ. હા હો તાજા જ જો. હા એમ કારખાને લઈ આવ્યા ઘેરા, કારણ કે અમારે છે ને બપોર પછી છે ને રજા પડી ગઈ છે, કારણ કે સવાર લગ્ન બપોર લગ્ન ચાલુ હતું, બપોર પછી રજા. કારણ કે છે ને પછી અત્યારે ફ્રાળ કરવો છે, પણ આપણે છે ને મારા મમ્મી છે ને બટેટા બાફા નથી, બટેટા તો અહીં લાવ્યા લાય છે પણ બટેટા બાફા નહીં. હવે ન રહ્યું ભાઈ ભૂલાઈ ગયું છે, તો આપણે કઈ એવું કાંઈ છે નહીં, થોડુંક ખમી જાય. આ તો બટેટા બાફા હોય ને તો બહુ ભૂખ ઓછી લાગે, કારણ કે હણમાં છે ને તાજું હોય કે એટલી બેક વધારે ભૂખ લાગે, કારણ કે આદત ન હોય ને પછી આદત પડી જાય. એવી રીતે ફરાળ તો શીલું નતું, હું બી વાડીમાં, કારણ કે વાડીમાં છે ને આપણે ખેતર છે ને આખું ખાલી પીડ્યું, આમાં છે ને આ લોકો બધા અડદ વાવે છે. અડદ વાવો શું વાવું? અડદ હા અડદ. હા અમારે છે ને મારા કાકા છે ખાટાભાઈ અડદ વાવે છે, કારણ કે વાવી દઈ કે તો આ ખાલા પૂરાઈ જાય ને થોડું ઘણું શું હોય તો ખાવા થાય ને વેસવાય થાય, એવું કંઈ ન હોય ને હાલે છે મસ્ત મસ્ત. ફેમિલી તો અમારે છે ને ફરાળ થઈ ગયું છે કમ્પ્લીટ. તો જો ફરાળ કરવા બે જાય છે, જો આપણે આ ટાઈપનું છે ફરાળ. જો આપણે બટેટા વગેરે, મરચું, કેળા, પછી આમાં બીજું કંઈ કે છત્રા છે, સેવડો છે. અમારે રમેશભાઈને ઈ જ છે. હા ફરાળમાં મરચું ખવાય, કોમેન્ટ કરીને જરૂર કહેજો ખવાય કે ન ખવાય. દેશી મારે ખાવાનું છે, તાલે કે મારે ન ખાવાનું. હા તો ભાઈ ફટાફટ છે ને ભાઈ તમે કોમેન્ટ કરી જો ભાઈ કે ફરાળમાં મરચું ખવાય કે ન ખવાય. અમારે છે ને જલ્લુભાઈ મમ્મી નહીં આવી જાય, તમે કોમેન્ટ પાસે કહી દેજો. કાજલ આવી જાય કે નહીં આવી જાય ને. આજ ભાઈ આ ભાઈ છે ને અમારે એ મહેમાની કરવા ગયેલા હતા, અમારા મોટબેન ની ઓલે વસંતબેન ની ઓલે ને મહેમાની કરવા ગયેલા હતા. હે ખબર આવ્યો રોતો નહોતો ને? રોવે નહીં, એમ તો ડાયો છોકરો છે અમારે. આ બહુ છે ને ડાયો છે, ક્યારેક તોફાન કરે. હા જલ્લુભાઈ અમારે છે ને રોકાવા જાય પણ રીત ગયા છે. ફેમિલી અમારો ફરાળ તો થઈ ગયું છે અને અમારે જલ્લુભાઈ નું ફરાળ હજી ચાલુ છે. નાયકું બાયકું બધું એક હારે ખાય છે કાબા. અમારે છે ને ફરાળમાં જલ્લુભાઈ અમારે તો એવું કામ હોય, બધી ઝપટ બોલતી જતી હોય. અમારે છે ને જવું છે હવે આટો મારવા દરિયે, કારણ કે રત્નેશ્વર જવું છે. ભાઈબંધ આવે છે તો ચક્કર મારવા જવું છે. ફેમિલી આપણે છે ને દરિયા આવી જાય ને તો આવું લોકેશન છે ને ફિલ્મ ઉતારતો હોય ને ફિલ્મ એને આવું લોકેશન ત્યાં ન જડે. બાકી જો અહીંયા છે આપણે લોકેશન કેમ કાંઈ ઘટે જ નહીં, અદભુત આવી લોકેશન તો ત્યાં મળે નહીં. ફિલ્મને એવું ઉતારતા હોય ને એને ના મળે, બાકી આપણને મળે. આપણા ભાગ એવા છે ને કે આપણને મળે. એમ જો કેમ ભાઈ હું તમને દેખાડું, તમે છે ને ખાલી એની મીટિંગ એન્જોય કરો. રખડી લીધા, હવે છે ને બધાને જવું છે ખાવા. આપણે શ્રાવણ છે એટલે આપણે ખાવાનું નહીં, પણ આપણા બધાને ખાવા જવું છે તો જઈએ. જો અમારી ગાડી ભાગી છે હવે.
ફેમિલી ઘેરે આવી જશે ને મારા મમ્મી છે ને ચા બનાવવા માંડ્યા છે કારણ કે અમારે ખેતરમાં કામ કરે ને એટલા માટે કાબા હા એમ એટલે અમારે જલ્લુભાઈ તો પાછા વિડીયો બનાવવા માંડ્યા છે વાહ વાહ જલ્લુભાઈ વાહ ચા પાકી ગયો આપણે મસ્ત મસ્ત આપણને પાઈ ગયો છે આપણે બધી ઓલી ભીનો સાપ કદી ઓલું થાય બનશે તો બનાવીને પી લેતો. તમે બનાવી પી લીધો હોય તે હજી છે ને ભાઈ મારા બાઈને પી લીધો અમારે હજી બાકી છે કારણ કે છે ને હણમાં અમારે ન પીવું કારણ કે શ્રાવણ મહિનો ચાલુ છે ને એટલે નથી પીવો બાકી પી લે કાબા ને આ સા છે ને કેટલી ભરે છે કારણ કે છે ને મારે જવું પડશે વાડીએ કારણ કે આપણે માણસો બધા કામ કરે કે એટલે દેવા માટે કાં જલું તરાવવાનું હે એટલે વાડીમાં પગી જાય ને વાડીમાં છે ને આપણે છા લઈને જઈએ ને છાની એવી મોજ છે ને આપણે દેવા જવામાં મજા આવે આપણે છે ને ઓલા બધા કામ કરે છે ઓલા પણ આપણે છે ને કામ કરતા હોય ને તો એક જરીએ મજા ન આવે મને છે ને બહુ કારણ કે આ છાન બાન દેવાનું જેવું હોય ને તો કરી નાખી બાકી નેદવાની છે ને એક જરીએ મને મેળ જ ના આવે કપા આપણે છે ને મસ્ત મસ્ત થઈ જશે જો કારણ કે આમાં છે ને ખડ હતું ને ખડ હવે લેવાઈ ગયું છે કારણ કે છે ને બીજા ફેરાનું છે પહેલા ફેરાનું નથી સા હા સા આવી ગયો હા હે વાડ જોતા હા બધા છે ને નેદે છે ને એ આવડે બધા છે ને નેદતા હોય ને એટલે વધારે વાટ હોય સાની ને એની તો તમને કંટાળો આવે કે નેદવાનો તમને કંટાળી જાય ને તમે બેન કંટાળી જાય તમને કંટાળો આવી જાય આ વાગે ગાંગડા હા હાથી આખ્યું કે ત્યાં ખેરવા દઈ ખડ હા તો હાથમાં ગાંગડા વાગે આવડા બધા છે ને કંટાળી જાય નહીં વાસરા કાઢી નાખે સાસરા કાઢીને જાઓ ભાઈ આવડે છે ને ભાઈ કે દૂની વાત આ એક મહિનો દિવસ છો એક મહિના દીધા નેદે આવડે બધા છે ને કંટાળી જશે ફૂલે ફૂલ ફેમિલી અમારે પટેલ છે ને નેદે છે ખડ ભાઈ બહુ હે હા જો આમ દાતડી દાતડી ફેરવું પડે કંટાળી જાય ફૂલે ફૂલ હવે તો પૂરું થાય તો સારું કોની બાબા તમને કંટાળો આવ્યો બાબા કારણ કે છે ને આપણે બધાને કંટાળો આવી ગયો કારણ કે એક મહિના દિવસ છે ને ચક્કત નેતવાનું જ ચાલુ છે એટલે કંટાળી જાય છે હવે વાંધો નહીં આવે હવે કેટલું બાકી છે એક ખેતર હજી બાકી છે એવું છે તો પીઝન વાળો છે કોની તમને કેવો કંટાળો આવ્યો મને ભાઈ કંટાળો આવે આવડે છે ને હવે નેદી નેદી છે ને કોળી પાડી પાડીને હવે કંટાળી જશે આપણે ઢેફા સોડા ખરે દાંતડી માં દાય સડતી છે ને હવે આ દાંતડી વાગી દે હાથમાં તો આમ કરીએ કે હમ તો આમ નજર રાખવી પડે વાગી જાય તમને મામા તમને કંટાળો આવી જાય એમ ને ફેમિલી છે ને આપણે ભાભી છે ને એ ભેહું હાટું છે ને ખડ વાટવાનું ચાલુ કરી દીધું છે તમને ખડ વાટવાનો કંટાળો આવે આપણે ઘરના કંટાળો થોડો લાવવાનો ઘરના કંટાળો ન લાવો એટલે છે ને ભેહું માટે નીણ વાટી લઈ કે એટલે નીરાઈ જાય હું હા એમ કારણ કે છે ને આપણે પટેલ ને અમારા બેનની છે ને એને ભાઈ રંગ રાખ્યો કારણ કે છે ને આપણે નેદવાનું બધું છે ને એને જ કર્યું છે કારણ કે એક મહિના દિવસ ચખ્ખત નેદવા આવે છે ને એ છે ને આપણી કરતાં એ કંટાળી જાય છે કારણ કે કંટાળો આવે ભાઈ આપણને આવી જાય ને મારા બાપાને તો આવી ગયો છે પણ આપણે બીજા કોઈ નહીં આવ્યું તો મારા પટેલને નીને મહિના લગન બોલ્યા નહીં પણ હવે બોલવા માંડ્યા છે કંટાળી જવાય હા એમ હવે કંટાળી જાય નેદવામાં છે ને બીજું કાંઈ ન હોય કારણ કે હાનનું ટાણું થઈ જાય ને આ વરસાદનું વાતાવરણ હોય એટલે છે ને મસરાન બસરાન બધું છે ને કવરેવા કરે કે એમ બેગ તો કંટાળો આવી જાય ને આ છે ને પાછું ફૂંકાઈ જાય કે એટલે છે ને આ ધૂળ અમારી છે ને ખરે નહીં આ બધી ધૂળ છે ને સોટી ગયેલી હોય ને એ ખરે નહીં એ છે ને હાથમાં પછી ફૂતે બહુ એવું થાય છે એટલે કંટાળી જાય ફેમિલી નેદીને તો વીએ છે ને અમારા પટેલ હવે છે ને ભાગું ભાગું કરે છે હા એમ હવે ભાઈ જવું પડે કારણ કે ટાઈમસર ઘેરે પોગવું પડે આમ તો અહીંયા તો થાકી જશે ઘોલા નીકળી જશે અમારે ઘોલા નીકળી જશે આ ભાઈ છે ને અમારે બહુ હણમાંથી નું શીખી જશે ને ગમે એને હારે જવું કાલે તો જોલો હતો તમારો નતો આવેલો કાલે આવેલો તો પાછું જવું છે બોલો હા એના કામ જ એવા હોય ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.